બીજું અમારે આટલી ચિઠ્ઠીઓ લેવી હતી, લેવા જેવી છે. અમારા જ આ જગ્યાના પરમ સેવક છે, એમના ઘરે બાબાનો જન્મ અને એની સાકરતુલા. મારી દીકરી પૂજાબેન વિવેક કુમાર પાડલિયા તથા દીકરાના જન્મ અમોએ માનતા રાખેલી હતી અને તે માનતા પૂજ્ય ભાનુપ્રસાદ બાપુ તથા હનુમાન દાદાની કૃપાથી પૂર્ણ થઈ છે. અમારા ઘરે બાબાનો જન્મ થયેલો છે. તો આજે અમે અમારા જમાઈ વિવેક કુમાર પ્રફુલભાઈ પાડલિયા ધોરાજીવાળા, પૂજાબેન વિવેકભાઈ પાડલિયા ધોરાજીવાળા અને વેદાંત વિવેકભાઈ પાડલિયા ધોરાજીવાળા, આ અમારા દીકરા દીકરી જમાઈ અને ભાણેજની સાકરતુલા કરી અમારી માનતા અહીં અને પૂરી કરીએ છીએ. નીતિન અશોકભાઈ લક્ષ્મીદાસ વડાલિયા, વાલાસણ, જામ, જોધપુર. આ પ્રફુલભાઈ છે ને મારા જૂનામાં જૂના સેવક છે, જેને 50 જણા આ ગામમાં આવી રીતે સત્સંગ કરતા 50 તેને આજ આપણો મૂળ હતો, આજ આવી રીતે. અને તાર કદાચ તમે 15,000 છો તોય આજ સાકરતુલા અમારા દીકરા વિવેકભાઈ તથા પૂજાબેન વિવેકભાઈ જે ત્યાં દીકરાનો જન્મ થયેલ, જેની માનતા હનુમાન દાદા ધામમાં હનુમાન દાદાને રાખેલ હતી. અમારી મનોકામના ભાનુપ્રસાદ બાપુ અને હનુમાનજી દાદાની કૃપાથી પૂર્ણ થઈ. અમો આજે અમારા પૌત્ર વેદાર્થ તથા અમારી પૌત્રી માન્યાની સાકરતુલા કરી અમારી માનતા પૂરી કરી છે. જય શ્રી રામ. નીતિન બીનાબેન પ્રફુલભાઈ પાડલિયા ધોરાજી. આજે અમારા પુત્ર વિવેક અને પુત્ર વધુ પૂજાબેનને તથા દીકરાના જન્મ નિમિત્તે માનતા રાખેલી અમારી માનતા ભાનુપ્રસાદ બાપુ હનુમાનજીની કૃપાથી આજે અમારા દીકરા વિવેક, પુત્ર વધુ પૂજાબેન તથા દીકરાની આ મંદિર નિર્માણમાં રૂપિયા 11,000 આપી અને અમે ધન્ય થયા છીએ. અમે અમારા માનતા પૂરી કરીએ છીએ. નીતિ લીલાવતીબેન પ્રફુલભાઈ પાડલિયા ધોરાજી. એવું છે અમે. હવે આ માનતા દીકરીની કેમ રાખવાથી દીકરીને હું રજૂ કરું કે એ દીકરી અમારા વહુ બેટા પૂજાબેન વિવેકભાઈ પાડલિયા ધોરાજી, અમો ઓટોમેટિક એમનો અવાજ બંધ થઈ ગયો અને સુરપેટી બંધ થઈ ગઈ. અવાજ ના આવ્યા, અવાજ બંધ. કેટલી દવા કરી, ક્યાંય કોઈ ક્લાસ ન લાગ્યો. ત્યારે એમણે હનુમાનજીની માનતા રાખી અને દીકરીને જેવો હતો એવો સુર આવી ગયો. પહેલા તો દીકરી અહીંયા આવે, પેલા દીકરી અહીંયા આવે, એવો ને એવો એનો સુર આવી ગયો. એટલે એમણે સાકરતુલાની માનતા રાખી હતી. આ હનુમાન ધામનું તમે જુઓ જાહેર પ્રચાર. તો મેં ત્યારે કટારિયાવાળા દાદાની માનતા રાખી. હે હનુમાનજી કટારિયાવાળા, મારી દીકરીના સુરપેટી દાદા તમારી કૃપાથી થઈ જાય તો પૂજા બહુના અવાજ પાછો આવી જાય તો અમે એ સાકરતુલા કરશું. આ દીકરી ક્યાંની અવાજ બંધ થઈ ગયો ભાઈ. પેલા એ દીકરી તમે બધાને એ દીકરીને મોકલો. વાહ, જગત માનશે નહીં. આ દીકરીનો અવાજ બંધ થઈ ગયો. આનો આ દીકરીનો. અને હનુમાનજીની માનતા અનેક ડોક્ટરો કર્યા. ડોક્ટરે કીધું કાં તો જતું રહ્યું, હવે ના થાય, સુરપેટી ગઈ. પણ સાહેબ અમારો ગદાવાળો કૃપા કરે તો દુનિયાના પડમાંથી સુરપેટી આવી. જય શ્રી રામ. આજથી એકાદ વર્ષ પહેલા લગભગ મારો અવાજ ઓટોમેટિક ધીમે ધીમે બંધ થઈ ગયો હતો અને બહુ ઉઘડો અવાજ સંભળાતો, સરસ ચોખ્ખું ના સંભળાતો. તો મારા સાસુએ માનતા કરી હતી મારા માટે કે આનો અવાજ ખુલી જશે. ડૉક્ટર બદલાવ્યા ઘણાય પણ કંઈ ફેર નહોતો પડતો અને પકડાતું નહોતું કે શું તકલીફ છે એમ. પછી મમ્મીને એમ થયું કે હું માનતા કરું થઈ જશે, હનુમાન દાદા ઉપર શ્રદ્ધા રાખો થઈ જશે. તો થઈ ગયું. ખરેખર હતો એવો અવાજ પાછો આવી ગયો. મારી માં બોલતી થઈ જાય સારી કહેવાય. હા, એટલે કે આવું ખાવું હવે વાત તમારી હવે જે થયું સારું થયું.
આ પરિવારનો આખો અલગ પરિવાર છે, તમારો પરિવાર છે આ. મેં કાવું ન બોલાય એમ. વાહ, ધન્યવાદ બેટા. એટલે દીકરીની સાકરતુલા છે, બાબાની સાકરતુલા છે, આ બધાયની સાકરતુલા કરીએ. અને પ્રફુલભાઈ વિશે મારે કઈ કહેવું જ નથી. મારા આ જગ્યાના સર્વે સર્વા અત્યારે એમ કહું કે પ્રફુલભાઈ આટલા રૂપિયા વાપરવા છે, મને આ વ્યક્તિએ કોઈ એમ નથી બાપુ શેમાં વાપરવા છે. એટલે ભલે બાપુ આ જ શબ્દ આવે, ભલે બાપુ. એટલે આપણે વખાણ મારે કરવાય નથી. આ જગ્યાને એમણે દિલમાં હૃદયમાં સ્થાન આપ્યું છે. એમનો પરિવાર આખો સમર્પિત. આ જગ્યાની કંઠી સેવક કહેવાય. લેવું હર ગુરુ પૂર્ણિમાએ આવવાનું આવવાનું આવવાનું. એટલે આવું. અને ઓલી દીકરીએ જેનો જન્મદિવસ છે 5000 રૂપિયા દીકરીએ દીધા, એને બોલાવો. એની ચીઠી એને બોલાવી. હેપી બર્થડે. જય સિયારામ બાપુ. આપના આશીર્વાદથી સુરેન્દ્રનગર વાયા ધાંગધ્રાથી માનસ હનુમાનધામ બસ ચાલુ થઈ ગઈ. બહુ સારું. લ્યો સુરેન્દ્રનગર વાસીઓને જય સિયારામ. બસ ચાલુ થઈ ગઈ સુરેન્દ્રનગર વાયા ધાંગધ્રા. મહારાજ તમારે બેન આવી ગયું. આ બસનું ભાડું માત્ર નોમિનલ રાખવામાં આવેલ છે. નંબર બાપુ કેટલા નંબર છે? મને નંબર નથી. નંબર દેજો. કાનવી ધનશ્યામભાઈ મકવાણા જન્મદિવસ નિમિત્તે 5551 આપણે મંદિરમાં દેવા છે. બોલાવો દીકરી. શ્રી ગણેશમાં જય સિયારામ બાપુ. દાદા તમારી કૃપાથી લાઈવ આરતી એક શનિવાર સાંભળી અને બીજા શનિવારે મારી સગાઈ થઈ ગઈ. ભાવનાબેન રામલિયા, ગામ રાજકોટ. જય સિયારામ બાપુ. જન્મદિવસ વાળી દીકરી ક્યાં?